હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, શેરબજારમાં પૈસા તો બને, વેલ્થ બનાવવા માટે જલ્દબાજી નહીં, ધીરજ જરૂરી. આ શબ્દ અનિલ સંઘવીના છે. જીવિત દેશ છેલ્લા 4 વર્ષમાં દર સાલ 30% રિટર્ન શેરબજારે, અને નિફ્ટીમાં જો તમે 1 લાખ લગાવ્યા હોય તો 2.81 લાખ એટલે કે 182%. બેંક નિફ્ટીમાં 1 લાખ લગાવ્યા હોય તો 2.74 એટલે કે 75%. મિડ કેપ અને સ્મોલ કેપમાં 300% ઉપરનું રિટર્ન. ગજબ નથી શેરબજાર મિત્રો. જ્યારે 4 રાજ્યનું ચૂંટણી પરિણામ આવ્યું અને ભાજપ જીત્યું, બજાર ધરાડાટ પડ્યું. લોકસભાનું પરિણામ બજારે પહેલેથી જ એના અનુમાન કરેલું છે ભાજપ જીતશે, પરંતુ કોઈ કારણોસર સીટો ઓછી આવે અને બજાર નીચું જાય તો શેર બજારમાં રોકાણ કરવા માટે પૈસા મૂલ્યમાં રાખજો. નીચું આવે તો સારા શેરો લઈ જવાના. અને આ ભારતની ઇકોનોમી બદલાવ શાને લીધો આવે? સરકારના સારા નિર્ણયો લીધે, સરકારના સારા નિયમોને લીધે, સરકારના પોઝિટિવ થિંકિંગને લીધે. એટલે જ પહેલી સરકારી કંપનીઓ ચાલશે. કયા સેક્ટર ચાલશે? હવે મિત્રો, પહેલી વાત એ કરું કે મારે વાત કરવી છે શુદ્ધોની, પણ આ થોડીક વાતો ઓની ચાલુ કરી દીધી. મિત્રો, બદલાવ સરકારને લીધે આવે છે અને પહેલી કંપનીઓ સરકારી કંપનીઓ 1 વર્ષમાં ચાલી, પરંતુ હજી ઘણી ચાલુ. કેટલાય વર્ષથી સરકારી કંપનીઓ એ અવસ્થામાં પડી હતી. અને પહેલાં એવી વાત હતી કે સરકારી કંપનીઓ, સરકારી નિગમો ખોટ જ કરે. જ્યારે અમારો સમય હતો ત્યારે સરકારી કંપનીઓ અને સરકારી નિગમો કાયમ માટે ખોટ કરતા. આજે કેટલીક સારી કંપનીઓ, સરકારી સારી કંપનીઓ જોરદાર ચાલે. અને અનિલ સંઘવીને બિઝનેસ ઉપર સાંભળ્યા, એમનું કહેવું છે કે ડિફેન્સ, રેલવે અને ગ્રીન એનર્જી, પાવર, અને ચોથું સેક્ટર છે ઇન્ફ્રા. આ સેક્ટરનું ભવિષ્ય હજી લોકોનું છે. આ સેક્ટરના શેરોમાં તમે રોકાણ, અને એના પછીનું સેક્ટર જો અમેરિકા અને ભારતમાં વ્યાજ દરો ઘટે તો બેંકો પર પણ ખૂબ મજા આવે, એમાં પણ પૈસા બની શકીએ. મિત્રો, મિડ કેપ અને સ્મોલ કેપ, એમણે મિડ કેપ ઉપર ભાર આપ્યો છે, પણ મને હજી આશા છે કે સારા સ્મોલ કેપ શેરો જોરદાર રિટર્ન અપાવશે. મિડ કેપ શેરો પણ જોરદાર રિટર્ન આપી શકે છે, પણ એની પહેલી શરત એ છે કે સારા ગ્રોથવાળી કંપની સારો ગ્રોથ 3-4 વર્ષ કરતી હોય એવી કંપની પસંદ કરવી. મિત્રો, આથી વાત. હવે એમણે 3-4 શેરોનું નામ લીધા છે: GMR એરપોર્ટ, BSE, CDCL, ઝોમેટો, ઇન્ડસ ટાવર. CDCL
અને બીએસસી, એનએસસી, આ બધી કંપનીઓ મિત્રો શેર બજારમાં ડિમેટ ખાતે જોરદાર ઝડપી વધી રહ્યા છે અને નવી નવી કંપનીઓના આઈપીઓ પણ ખૂબ આવી રહ્યા છે અને આ બધો ફાયદો સીડીસીએલ, બીએસસી, એનએસસી અમને જોરદાર થવાનો છે. જે 4-5 કંપનીઓ છે જે આપણા ખાતા, આપણા બ્રોકરેજનો, આપણો કંપનીઓનો જે ડેટા રાખે છે એ કંપનીઓ હજી ભારતની વસ્તી 3 કે 4% શેરબજારમાં કામ કરે છે. જો બીજા કેનેડા કે અમેરિકા કે જાપાનની છે વસ્તી 30-35% અહીંયા શેરબજારમાં રસ વસ્તી ધરાવે છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. જો આપણી વસ્તી 10% જો શેરબજારમાં રસ ધરાવતી થશે ત્યારે ડિમેટ ખાતાની સંખ્યા કેટલી થશે અને આ કંપનીઓનો ગ્રોથ કેટલો થશે? મિત્રો મારે હવે વાત કરવી છે સુઝલોન એનર્જી. ગ્રીન એનર્જી સેક્ટર મલ્ટીબેગર શેર સુઝલોન એનર્જી પર બ્રોકરેજ ફર્મ બુલિશ છે. જે બ્રોકરેજ ફર્મો, જે રિસર્ચ કરવાવાળા ફર્મો છે, આનંદ રાઠી, એ આનંદ રાઠી સિક્યુરિટીના જણાવ્યા અનુસાર શેર ₹50 સુધી જઈ અને અત્યારે ₹40.40 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આ શેર નીચે ₹35 સુધી જઈ અને સુધારો તરફી ટ્રેડ જોવા મળે. કંપનીનું માર્કેટ કેપ 52,000 કરોડ થઈ ગયું છે. બ્રોકરેજ ફર્મ ₹49 ટાર્ગેટ પ્રાઇસ સાથે સ્ટોક પર કવરેજ શરૂ કર્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે ભારતના વિન્ડ ટર્બાઇન માર્કેટમાં સુઝલોનનો હિસ્સો 32% હિસ્સેદારી ધરાવે છે. તે અનુસાર ભૂમિકા ધરાવતીને કારણે ડોમેસ્ટિક વિન્ડ કેપેસિટી 45 મેગાવોટની છે, જે વધીને 100 ગીગાવોટ થઈ જશે. આનંદ રાઠી સિક્યુરિટી નાણાકીય વર્ષ 2024 થી 2026 નેટ પ્રોફિટ કમ્પાઉન્ડરને એન્યુઅલ ગ્રોથ રેટ CAGRનું અનુમાન લગાવી રહ્યા છે મિત્રો. અને આનંદ રાઠી વર્ષ 2026ના પ્રાઇસ ટુ અર્નિંગ એટલે PE નો અંદાજ 35 ગણાવી રહ્યા છે અને વેલ્યુએશન મલ્ટીબેગર નક્કી કર્યું છે. આનંદ રાશિના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉપર મુજબ આનંદ રાશિના કહેવામાં આવ્યું છે કે પ્રતિકૂળ સરકારી પોલિસી વિન્ડ ટર્બાઇન જનરેટરમાં અપેક્ષા કરતાં ઘણી ધીમી ગતિ, વધુ સફળતા સુઝલોન માટે પ્રમુખ રિસ્ક છે. છતાં પણ કંપની આગળ ચાલી રહી છે. ક્રિસલે અપગ્રેડ કર્યું કે સુઝલોન ટ્રેડિંગ મજબૂત ફાઇનાન્શિયલ પોઝિશન જોતા આઉટલુક સાથે સુઝલોન એ અપગ્રેડ આપવામાં આવ્યો છે. કંપનીનો ગ્રેડ એ આપવામાં આવ્યો છે મિત્રો. અને 50.72 હાઈ થઈ, 52 વીક હાઈ ₹50.72 છે અને 52 વીક લો ₹6.96 છે. માર્કેટ કેપ સુઝલોન એનર્જીનો 51,970 છે. એક મહિનામાં કંપનીએ 14% નેગેટિવ રિટર્ન આપ્યું છે. 6 મહિનામાં કંપનીએ 50% રિટર્ન આપ્યું છે અને એક વર્ષમાં કંપનીએ 450% રિટર્ન આપ્યું. જોરદાર કંપની છે, પરંતુ આ શેરો બધા ઘટ્યા એની સાથે એમાં પણ ખૂબ ઘટાડો આવ્યો છે મિત્રો. આવી મોટી કંપની FICનું જો હોલ્ડિંગ હોય વધારે અને એ લોકો ઉપરથી વેચવા મળે અને વળી પાછળ નીચેથી જવા. ઘણા રિટેલ રોકાણકારો પણ નફો બુક કરતા હોય છે